તો કચ્છમાં મકર સંક્રાંતિની ઉષ્માભેર ઉજવણી થઈ રહી છે ત્યારે સવારથી જ પતંગ રસિયાઓ ધાબા પર ચડી પતંગો ચગાવી ડીજે અને વાજિંત્રોના તાલે નાચતા જોવા મળ્યા છે ત્યારે રંગબેરંગી પતંગથી આકાશ પણ જાણે કે રંગાઈ ગયું છે। તો બી ઇન્ડિયા તરફથી આપ સર્વેને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। ત્યારે કચ્છમાં મકર સંક્રાંતિની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે સવારથી જ પતંગ રસિયાઓ ધાબા પર ચડીને પતંગો ચગાવી રહ્યા છે। આ ઉપરાંત ડીજે અને વાજિંત્રોના તાલે લોકો ધાબા પર નાચતા પણ જોવા મળી રહ્યા છે। તો રંગબેરંગી પતંગથી આકાશ પણ જાણે રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે બી ઇન્ડિયા ટીમ તરફથી પણ સર્વેને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। તો કચ્છમાં મકર સંક્રાંતિની ઉષ્માભેર ઉજવણી થઈ રહી છે ત્યારે સવારથી જ પતંગબાજો ધાબા પર ચડી પતંગો ચગાવતા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત ડીજેના તાલે નાચી પણ રહ્યા છે। તો સાથે સાથે શેરડી અને ચિક્કીની પણ મજા માણી રહ્યા છે ત્યારે રંગબેરંગી પતંગોથી આકાશ પણ જાણે કે રંગાઈ ગયું છે। તમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ કચ્છથી જોડાયા છે। પૃથ્વીરાજસિંહ, અત્યારે ત્યાં શું માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી કહી શકાય કે કચ્છની ખુમારી આજે પતંગમાં દેખાણી, કારણ કે જે સવારથી 7 વાગ્યાથી લઈને જે વહેલી સવારથી જે પતંગ રસિયાઓ હતા જે અત્યાર સુધી ધાબાથી નીચે ઉતર્યા, હું મારા કેમેરામેને બતાવવા માંગીશ। પહેલા તો આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે એક જોઈ શકો છો હજી લોકો જે છે તે પતંગને લઈને અને પતંગ રસિયાઓમાં હજી જોશ પૂરો નથી થયો, કારણ કે કચ્છ હંમેશા જે છે કહી શકાય કે દરેક ફેસ્ટિવલને બહુ જ ઈમાનદારીથી નિભાવતું હોય છે અને ખાસ કરીને એમનો જે ફેવરેટ કહી શકાય ફેસ્ટિવલ અને ખાસ કરીને કહી શકાય તહેવાર એટલે કે ઉત્તરાયણ માટે તો કચ્છના રસિયો કેટલા ગાંડા થઈ ગયા છે હું તમને અત્યારે ખાલી જસ્ટ એક પહેલા વ્યક્તિઓને પૂછીને બતાવીશ। સવારે કેટલા વાગે આવ્યા હતા ધાબા પર? સૌથી પહેલા તો બધા દેશવાસીઓને ત્યારે આપણે શરૂઆત સવારના 9 વાગ્યાથી આપણે ચાલુ થઈ ગઈ છે અને હજી કન્ટિન્યુ તમે બધી જગ્યાએ જોઈ શકો છો। અત્યારે હર્ષ ઉલ્લાસથી બધા આ તહેવારને મનાઈ રહ્યા છે। મોસ્ટ ઓફલી બધા સ્ટેટના લોકો અહીં નિવાસ કરે છે અને તમે બધાને જોઈ શકો છો હળી મળીને બધા આ પર્વને આનંદથી એન્જોય કરી રહ્યા છે બધા। ખૂબ સરસ અનુભવ છે। ચોક્કસથી તમે જેમ રીતે કહ્યું ભાગ્યશ્રીમાં દરેક ભારતનો એક સ્ટેટનો વ્યક્તિનો અહીંયા જે લોકો છે વસે છે અને દરેક તહેવાર સાથે મનાવતા હોય છે, ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર। અને ઉત્તરાયણ તહેવારની વાત આવે ત્યારે તો ખાસ કરીને કહું છું કે જ્યારે એક બાજુ પંજાબી ફેમિલી હોય એક બાજુ ગુજરાતી ફેમિલી હોય ત્યારે કાપવાની મજા કેવી હોય છે? બહુ સારી જ હોય છે। આ જે કાપા કાપીનો ઉત્તરાયણ પતંગ છે એનો તહેવાર જ છે કે આપણે કાપા કાપી કરીને એનું એન્જોય કરીએ છીએ, લુફ્ત ઉઠાવીએ છીએ, પણ આ બધાની વચ્ચે પણ બધા સંપીને રહે છે એ મહત્વની વસ્તુ છે। આપણા ઇન્ડિયાના જેટલા પણ તહેવારો છે એ બધાને હળી મળીને જોડતા તહેવારો છે, એની અંદર બધા એન્જોય કરી રહ્યા છે। ચોક્કસ અંજારની અત્યારે ભાગ્યશ્રી સોસાયટીમાં છું। ભારતનું આખું એ કહી શકાય કે ભારતનું આખું જે હૃદય વસે છે અહીંયા, અને ત્યારે હું કહીશ ભારતનું હૃદય વસે છે અહીંયા। ભારતના એક સ્ટેટના લોકો વ્યક્ત વસે છે ત્યારે જયારે સમય આવતો હોય છે સંપર્ક થતા હોય છે। પરિવાર છે અમારો, આજુબાજુ જેટલી ભાગ્યશ્રી ટાઉનશીપ એક પરિવાર થઈને રહે છે અને કોઈ પણ તહેવારો એ અમારા ભાગ્યશ્રીની અંદર એકદમ હળી મળી અને મનાવવામાં આવે છે। અને ખાસ કરીને આ જે ગુજરાતનો તહેવાર છે એ બહુ વ્યવસ્થિત આરામથી બધાને હળી મળી અને મનાવવામાં આવે છે। અને જયારે સામેવાળાની કપાય ત્યારે અમે કહીએ કપાય છે અને અમારી કપાય તો અમે કહીએ અમારી કપાય છે। એટલે એ કહી શકાય કે જે ચોક્કસથી કહી શકાય કે જે ગુજરાતીની જે ભાવના છે એ સ્પષ્ટ દર્શાવી થઈ રહી છે। કેટલીક મહિલાઓ આપણી સાથે છે, હું એમની સાથે વાત કરીશ। ખાસ કરીને તમારી સાથે પહેલા વાત કરવા માંગીશ। મહિલાઓને તો આખો દિવસ આજે કામ કરવાનું ને પ્રસંગ સાચવવાનો, પછી બપોર પછી માંડ વારો આવતો હોય છે,
ત્યારે આજે કેવું એન્જોય થયું? આજે તો એવું છે કે પહેલે તો મકર સંક્રાંતિ અને બીજું એ કે હરેક લેડીઝ અહીંયા છે. બધી લેડીઝ સિન્સિયર હતા તો કિચનમાં હોય અથવા એમના છોકરાઓ દિયાઓ ઉપર હોય, બાકી નકર એમના જે લાઈફ પાર્ટનર હોય એમના ભેગા હોય છે. પ્લસ એ બધું કરીને પણ 30% પોતા માટે એન્જોય માટે ટાઈમ કાઢી જ લેતી હોય છે. અને એ પણ 30%માં પણ વધારે એન્જોય કરી લેતી હોય છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતે બપોર પછી જયારે નંબર આવતો હોય છે લેડીઝોનો, કારણ કે સવારથી રસોઈ બનાવી, તૈયારી કરવી, પરિવારના ઘરમાં, ખાસ કરીને મહેમાનો, અને કચ્છમાં તો એક કહેવાય છે રહેણી ખેણી ને મહેમાણી, ઈ જો નથી માણી તો તમે કચ્છના ધણિયાણી. તો ખાસ કરીને અત્યારે વાત કરીશ આજે કેવી મહેમાની રહી, ખાસ કરીને તમારા મિત્રો સર્કલના દોસ્તો મિત્રો બધા જે આવ્યા હશે, મહેમાની થઈ હશે, ખાણી થઈ હશે, અને ખાસ આજ તો તમે તો મને એમ લાગે છે રસોડથી છૂટી લઈને તમે આવી જ ગયા હશો. રસોડામાં નથી જ જતી, પણ આજે બહુ જ મજા આવી. બધા બહુ સપોર્ટ કર્યો, બધા એકબીજા રહીને પરિવાર છે ને આજે ચોક્કસથી મકર સંક્રાંતિની વાત કરું તો જે પ્રસંગ છે, આખો આજે પ્રોગ્રામ હોય છે ત્યારે બધા ધાબા ઉપર એક જાતનો ડાન્સ હોય, ક્યાંક મ્યુઝિક વાગતા હોય, ક્યાંક કહી શકાય કે એક એક તાલ ઉપર નાચતા હોય છે. ત્યારે આજે પતંગનો મજો રહી કે ડીજે ની એની મજા રહી? અમારું બધું ભેગું આવે છે. ડાન્સ પણ ભેગું, સોંગ્સ પણ ભેગું, મસ્તી વાળા ચોક્કસથી કહી શકાય કે જે રીતે આ લોકો જે છે આજે આખો દિવસ એન્જોય કર્યો છે. હું ખાસ અત્યારે વાત કરવા માંગીશ, આપને પૂછવા માંગીશ, ખાલી એક વસ્તુ પૂછીશ, આપ હિન્દી બોલતો ગુજરાતી? હિન્દી ગુજરાતી બંને. તો આજે રસોડામાં દિવસ ગયો કે છત ઉપર? ઘરવાળાને કહી દેવાનું બહારથી મગાવી લો આજ દિવસ રજા, આજે દિવસ રજા. તો આજે પતંગ ઉડાડી કે ખાલી ફિરકી પકડવાનો દરો આવ્યો? તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ફિરકી પકડવામાં પણ વારો હોય છે. તે ચોક્કસથી કહી શકાય આજનો જે દિવસ છે કચ્છવાસીઓ માટે, અને ખાસ કરીને કચ્છના જે તમામ જિલ્લાઓ છે જ્યાં કહી શકાય કે જે આકાશ છે એ નવરંગ પતંગથી નવરંગી બન્યું છે, અને ખાસ કરીને કચ્છી માણસોએ આજે આ તહેવારને માણ્યો નથી પણ જીવ્યો છે. જી પૃથ્વીરાજસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે કચ્છમાં મકર સંક્રાંતિની ઉષ્માભેર ઉજવણી થઈ રહી છે. તે સવારથી જ પતંગ રસિયાઓ ધાબા પર ચડીને પતંગો ચગાવતા જોવા મળ્યા છે.